નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માનું નિવેદન કહ્યું કે ગાયક ઝુબિન ગર્ગનું મૃત્યુ અકસ્માત નહીં પરંતુ હત્યા હતી. ઝુબિનના મેનેજર સહિત 7 લોકોની કરાઈ અટકાયત. મુંબઈમાં નશામાં ધૂત એક ઓડી ડ્રાઈવરે બાઇકરનું અપહરણ કર્યું, તેને સેક્સ કરવા માટે દબાણ કર્યું. તેની સામે ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ દાખલ કરાયો. તો હૈદરાબાદમાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં આગ લાગવાની ઘટના, જેમાં એક યુવાનનું મોત થયા હોવાનો અહેવાલ, તો માલિક સહિત 7 ઘાયલ થયા હોવાના સમાચાર. ઇથોપિયાના જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ હવે દિલ્હી NCR સુધી પણ પહોંચી છે. ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જે અંતર્ગત એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી. તો દિલ્હી, UP અને બિહારમાં ભારે ઠંડી પડશે. IMDએ 5 રાજ્યોમાં વરસાદનું પણ એલર્ટ જાહેર કર્યું. રાજ્યોમાં પણ તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. તો રાજ્યમાં સરકારી ભરતીમાં ખાલી જગ્યાઓ ભરવા માટે મુખ્ય સચિવને CMની સૂચના. અલગ અલગ વિભાગની ભરતીઓના મહેકમ મંજૂર થયા છે, તેની ત્વરિત ભરતી કરવા કેબિનેટમાં સ્પષ્ટ સૂચના અપાઈ. SIRની કામગીરીથી શિક્ષકોમાં રોષનો મુદ્દો કેબિનેટમાં ગુંજ્યો. દબાણમાં કામ ન લેવા કલેક્ટરોને CMએ આપી સૂચના. શિક્ષણ વિભાગને નુકસાન ન થાય તેની વ્યવસ્થા ગોઠવવા કર્યું સૂચન. તો આણંદમાં આવતીકાલે કરમસદથી કેવડિયા સુધી યોજાશે યુનિટી માર્ચ. PM મોદી વર્ચ્યુઅલી રહેશે ઉપસ્થિત. વિવિધ રાજ્યોના રાજ્યપાલ અને મંત્રીઓ પણ રહેશે હાજર. તો વલસાડમાં સરકારી ચિંતન શિબિરનું આયોજન. વિવિધ સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર ચિંતન શિબિરનું આયોજન. ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખ કચ્છ ઉત્તર ગુજરાત સુધી પણ પહોંચ્યું. રાખનું વાદળ 14 થી 15 કિલોમીટર સુધી ફેલાયેલું. ત્યારે ભારત પારકી ચીન તરફ વધશે હવે અસર.